આપણે કઈ દોઢ વૈજ્ઞાનિક આપણે ન બની જાય. વૈજ્ઞાનિકો કાંઈક કહેતા હોય કે આપણું નામ કરીએ કાં થોડું વૈજ્ઞાનિકોનો પણ અભિગમ આપણે અપનાવી. જે કાંઈ નવી નવી ટેકનોલોજી આવતી હોય, હમણાં સાહેબ તમને વાત કરી લાઇફોલાઇઝેશન ટેકનોલોજી આવી, EPN ટેકનોલોજી આવી, આ માઇક્રોરાઇઝા સાહેબ માઇક્રોરાઇઝા જે છે એ પણ ખૂબ સરસ મજાનું કામ આપે. તો આ ટેકનોલોજીનો ઉપયોગ તમે કરો સાહેબ. દર છંટકાવે જે છે એ ફૂગનાશક દવા છંટકાવ કરવા કરતા એ ગારી ફૂગનાશક જે છે એ એકવાર આપી દઈને એક મહિનો સુધી જે છે ફૂગ ન લાગે એવું કરતા હોય તો એ કરાય કરો. દર છંટકાવે ફૂગનાશક મોંઘા ભાવનું લઈને છંટકાય. અને બીજું ઓલી ફૂગનાશક તો કોઈ ફૂગ હોય તો ફૂગને મારે, આ તો ફૂગ હોય તો ફૂગને ખાઈ જાય. ફૂગને ખાઈ જાય. ટાઇકોડર્મા હોય તો સફેદ ફૂગને ગમે ત્યાંથી ગોતીને ખાઈ જાય, કારણ કે એ ભૂખી તો ન જ રહે. એમ ટાઇકોડર્મા, બેવરિયા, સુડોમોનાસ, મેટારેજિયમ, વર્ટિસિલિયમ, બરાબર, પછી જે છે આ એનપીકે ના બેક્ટેરિયાઓ, માઇક્રોરાઇઝા, આ બધા બેક્ટેરિયાઓ જે છે સાહેબ તમને લાઇફોલાઇઝેશન ની વાત કરી ને કે ટેકનોલોજી વાળી, તો આ એનપીકે ના બેક્ટેરિયાઓ બજારમાં મળે છે. આ સ્ટાર પ્રોટેક્ટ નામે જે છે એક બજારમાં આવી એક સરસ મજાની એક ફૂગ જે છે એ મળે છે. તો આ જે છે એ 10 પ્રકારના ફૂગો એક સાથે 2.5 વીઘામાં 250 ગ્રામ ખાલી નખાવી દો ડુંગળીના પાકની અંદર, મરચીના પાકની અંદર, જીરાના પાકની અંદર, ચણાના પાકની અંદર, તો એ આપણે લાંબા સમય સુધી કામ આપશે. તો આ એક વખતની અંદર આવું આપણે જે છે આ બેક્ટેરિયા જેટલા થાય ને એટલા જમીનમાં જીવડા જાય એ મહત્વનું છે. એ પછી ટાઇકોડરના રૂપમાં જાય, સુડોમોનાસ, કારણ કે સાહેબે વાત કરી ને કે ભાઈ મગફળીના વધ્યા હોય એ તમારા જીરામાં કામ કરશે, એ કાંઈ મરી નથી જવાનું. તો આવા બેક્ટેરિયાનો ઉપયોગ આપણે આપણા ખેતીની અંદર કરીએ. સાહેબ હવે અમને કહો